નમસ્કાર સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર। પ્રધાનમંત્રી મોદીએ બદલી છે પોતાની ટ્વિટર પ્રોફાઇલ। હવે પીએમ નરેન્દ્ર મોદીને બદલે ચોકીદાર નરેન્દ્ર મોદી ભાજપે લોન્ચ કર્યું છે। मैं भी चौकीदार અભિયાન અંતર્ગત તેમણે પોતાની આ ટ્વિટરની જે પ્રોફાઇલ છે તે બદલી છે। ટ્વિટર પ્રોફાઇલ ઉપર નામ ચોકીદાર નરેન્દ્ર મોદી આ પ્રકારની તેમણે પ્રોફાઇલમાં પોતાનું નામ બદલ્યું છે। જે પીએમ નરેન્દ્ર મોદી હતું તેની જગ્યાએ ચોકીદાર નરેન્દ્ર મોદી આ પ્રકારનું તેમણે પોતાની પ્રોફાઇલ બદલી છે। કારણ કે તેમણે જે અભિયાન સ્ટાર્ટ કર્યું છે मैं भी चौकीदार તે અંતર્ગત આ અભિયાન અંતર્ગત તેમણે પ્રચાર માટે પોતાની ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોતાની પ્રોફાઇલ બદલી નાખી છે। તો આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ ટી-શર્ટ્સ પણ નીકળી છે मैं भी चौकीदाરની જે તમામ યુવાઓ પહેરશે અને પ્રચાર કરશે ભાજપનો। તો આપ જોઈ રહ્યા છો કે ચોકીદાર અમિત શાહ તેમ પણ લખવામાં આવ્યું છે। एक तरफ नरेंद्र मोदीए पण पोतानी प्रोफाइल बदली है चौकीदार नरेंद्र मोदी, तो बीजी तरफ आपणे दृश्यों जोयुं कि चौकीदार अमित शाह तेम पण लखवामां आव्युं छे। एटले कही शकाय कि चौकीदार जे समग्र अभियान छे ते अंतर्गत तमाम जे भाजपना अग्रणीओ छे तेमणे पोतानो प्रचार करवा माटे चौकीदार पोताना प्रोफाइलमां उमेर्युं छे। तो जे आक्षेपो राहुल गांधी द्वारा नरेंद्र मोदी पर करवामां आव्या छे राफेल मामले कि चौकीदार चोर है तेनी सामे एक ऑफिशियल वळतो जवाब कही शकाय छे। तो चौकीदार नरेंद्र मोदी अने चौकीदार अमित शाह आपने जणावी दे कि आ पहला पण नरेंद्र मोदीए ट्विटर अकाउंट पर ट्वीट कर्युं हतुं आ मामले कि आ दरेक व्यक्ति के जे लड़े छे अने देशने सुरक्षित राखे छे ते चौकीदार छे।